તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું તમારા નવા લોકો. હું લગભગ 5:30 વાગે ઉઠ્યો. જેનું કહેતી 5:30 નગીને મૂકવા જવાનું ઘેર ગયો. ઘેર જઈને નગીને મૂકવા જઈએ ચોકડી પર એમને બસમાં બેહાડી પછી પાછું ઘેર ગયો. ઘેર જઈને બાઇક મૂકીને પાછો આવે ખેતરમાં, કારણ કે ખાટલો બાટલો બધું ઊભું કરવાનું હતું. ખાટલો બદલો હાલ લો, છોડવાની છોડી લો. જોઈ લો આ ખેતર આપણું ઝાકા જેવું પડે અત્યારમાં બરાબર. તો ખાટલો બદલો વાલો જવું બરાબર. તો મિત્રો હાલ ગોરલો બદલો વારીને કરી દીધો, ખાટલો ઊભો કરી દીધો છે, ભાડું કરી દીધું બધું. ગોરો લઈ જાવ છે નવ ઘેર. હવે દાદા કરું, દાદા કરતા કરતા જવું ઘેર. તો મિત્રો 10 ઘેર એ બાપરીને શા ખાય ને એટલે પછી ખોસી નહીં મટતી. હા તો તાવ હતો રાતે તો સુdah હતો આપી ડાયરી પર છન સાઈ માર બેટી આમુ તો મિત્રો હાલ 8 વાગ્યા હતા. આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છે અને ખાવા બેસી ગયા છે. પૂરી રમસ તો મિત્રો હાલ 9 વાગ્યા છે અને આપણે ખાઈ બાઈને પછી ઉર્વીને સોનીને બધા ગયા ખેતરમાં, મમ્મીને બધા. અને આપણે ટિફિન ભરીને આવી ગયા છે ક્વારી પર. હાલ પ્લાન્ટ બંધ છે અને ક્વારી પર આવી ગયા છીએ. અને જોતી લુગડો ધોતી ના રોટલા બનાવતી અને ટિફિન ભરી દીધેલું અને પછી આવતો રહ્યો ક્વારી પર. ઉર્વી અત્યારમાં રમતી નહીં, દવા બવા પીવડાય નહીં, પણ બધો સોરો રમતો એટલે રમતી નહીં. પછી બધા ગયા ખેતરમાં, મમ્મી બધા. તો અત્યારમાં તો સારું હતું, કમ્પ્લીટ હતું. ઉર્વી રમતેલી અને દવા પીડા દીધી. તો ફોન આવેલો જોતીનો તો કે રમા છે ખેતરમાં. મેં તો સારું વિડીયોમાં બનાવે. તો મિત્રો હાલ 12:15 થઈ છે અને આપણે ખાવા બાવા ખાઈ દીધું છે હમણાં. જ્યોતિને ફોન કરેલો તો કે ઉર્વી સવારમાં થોડીક વાર રડતી હતી, તાવ પાસ ચડી ગયેલું. તો ખાવાનું દવા નથી પીવડાવી, પછી દવા પીવડાવી એટલે કમ્પ્લીટ થઈ ગયેલું. કે હમણાં બટાકા મોડું છે, અમે એટલે ફરી હમણાં ખાવા બનાવશે. સવારમાં બનાવી દઉં, ફરી અત્યારે બનાવશે અને પછી ખાઈએ. સારું વાંધો નહીં. તો આપણે હાલ પ્લાન્ટ બંધ છે એટલે બહાર ફરીએ છીએ. જોમ્બનને છે ઊભા છીએ. જોમ્બન મોર બોર આવી જાય પણ જોમ્બો લાગ્યો નહીં. મોબોલીઓને મોર આવે પણ મોબોલીઓને લાગી નહીં હજુ. ગોરો સોમલી લાગશે ભાઈ, ખાવા મળશે બરાબર. તો વિડીયોમાં બના રહેજો, મળીએ આગળ વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 5:30 અને આપણે વિચાર્યું કે કાલે દવાખાને જઈએ એમ કરીને પેલા નાઇટવાળા ભાઈને ફોન માર્યો. મેં કીધું કાલે દિવસ હવાશે તો એ લોકો કંઈક ઇમરજન્સીમાં કંઈક આણંદ જવાના છે, પેલા બીજા પૈસે કોઈ આણંદ જવાના છે કીધું મને. કશું વાંધો નહીં, જવાનું. દવા તો છે, દવા પીવડાવીએ છીએ, પણ તાવ દવા પીવડાવીએ તો બધું કમ્પ્લીટ અને પછી પાછો આવી જાય છે તાવ, એવું કહેતી જોતી. મેં વિચારમાં કે દવાખાને કાલે જઈએ, પણ કાલની મેળ પડે, પરમ દાડે મેળ પડે તો ખરું. કાલે 2 જણા નહીં એવું કહેશે દિવસે. તો કશું વાંધો નહીં, દવા તો છે જ, દવા તો પીવડાવી જ છે આપણે. તો પણ તો છતાંય બતાવવા તો જવું પડશે ડૉક્ટર, એવું લાગે છે મને. ના માટે તો અને નગીન આવેલા ગયા તો બસ સોનીને કયો સામાન ક્યારે પહોંચો ગયા આસપાસ. નગીન કંપનીથી કંઈક વહેલા આવી ગયેલા અને ભાઈ ઘેર ગયો તો સારું કશું વાંધો નહીં. અને આપણે બેઠા છીએ હાલ. ઘણી બધું ખાસ ચાલુ નહીં, કારણ કે પ્લાન્ટ હજુ ચાલુ થયો નહીં. હમણાં હાલ બધું ઠંડુ રહેશે, બધું ગાડી વાડીઓ ચાલશે, પણ ડીનર મતલબ હાલ બેઠા છીએ અમે. તો આજે 1-2 મોટા મશીનવાળા ઓપરેટર આવી ગયા છે અને પ્લાન્ટમાં સફાઈ ચાલુ છે. હાલ બારથી કદાચ પ્લાન્ટ ચાલુ થઈ જશે એવું લાગે. ડસ્ટ ઉડે છે એટલે પ્લાન્ટ સફાઈ ચાલે છે મતલબ અંદર. પ્લાન્ટમાં સાફ સફાઈ ચાલે છે ને આપણે હાલ બેઠા છીએ ઓફિસમાં. મેન વાત તો કહેવાની રહી જ ગઈ, આજે તો ફાઇનલ છે. જોઈએ હમણાં 7 વાગે ચાલુ થાય એટલે બરાબર. તો હમણાં આજે 7 વાગે ફાઇનલ છે, તો મળીએ આગળ પછી. તો મિત્રો ફાઇનલ ચાલુ થઈ ગઈ છે, જોઈ લો તમે. બરાબર
ફાઇનલ મેચ ચાલુ થઈ ગઈ છે. હવે મેચ જોઈએ પછી મળશું આગળ. જ્યોતિનો ફોન આવ્યો તો મંચુરિયન ખાવું છે. કાલ તો નથી મળ્યું. આ તો ગમે તો લઈ જવું પડશે બરાબર. મેચ ચાલુ થઈ ગઈ છે. થોડી વાર મેચ જોઈએ હવે. મેચ એટલે મતલબ આખી રાત હવે મેચ જોવાની છે. પૂરું થાય ત્યાં સુધી તમે કાલે ફાઇનલ છે. 7:30 વાગે 7:30 થાય. જ્યોતિ હમણાં રોટલા બનાવવાનું કારણ કે ઉર્વી રહેતી નથી એટલે રોટર કરતી તું પણ ખહી નાખે તું ખીચી નાખે દવા પીડાય પીડા કરો આપી કશું ખાધું નહીં. મંચુરિયન વાળા આજ નહીં પેચવાય મંચુરિયન લાવું દુકાન જ બનાવી નહીં. બધું ખાધું બધું પણ ખાઈ રોશી ખાધી પપ્પાએ નહીં ખાધું મેચ બધું નહીં ખાવા માટે ડાકોર જોયેલું છે પણ એ તો આપણે મમ્મી મારી શરીર ગરમ નાખત પોતું મેળ દેવાનું પર પલાળીને એના પર ઠંડુ થઈ જાય. ના મેળો તો પણ મેળ દેવાનું તો શરીર ઠંડુ થાય. બાકી શરીર ઠંડુ નહીં થાય. કેમ કે અત્યારે તાવ જ એવો છે બધાને. મોટર ના ચડે સોરો જ બીમાર પડે. આ ઋતુ બદલાય ને એટલે સોરો બીમાર પડે. કઈ ગયો તો મિત્રો 9:30 વાગ્યા છે અને આપણે ઘેરથી ખાઈ બહીને ખીચડી વગાડેલી, રોટલા હતા અને બટાકાના વટાણાનું શાક હતું અને દહીં હતું. ખાઈ બહીને પછી આવતા રહ્યો ખેતરમાં. પેલા આગળ મોટા ખેતરમાં મોટો બોટો મારે અને તો ગાડી બેટરી મારીને આવતો રહ્યો છું આ બાજુ. કારણ ગાડી બેસું આ બાજુ છે એટલે અને પપ્પા આજે મેચ જુઓ. આજે મેચ છે ફાઇનલ. મેચ ચાલુ છે અને આપણે મેચ જ જોઈએ બરાબર. તો જો આ બધું આ ખેતરમાં પણ બેટરી મારી લઈએ. અહીં થઈને જ આવ્યો હું. બેટરી મારવી જરૂરી છે બરાબર. આ બેટરી મારી દીધી અને જ્યોતિનો ફોન આવે બરાબર. પહેલાં વાત કરો પછી મૂળ વગર વિડીયોમાં. તો મિત્રો જ્યોતિ જોડે વાત કરી અને ઉરી કે વાતો કરતી હતી. એમ કહેશે ને ભાઈ હોઈ ગઈ પાછી એવું કહેશે. ખાવાનું કે નહીં ખાતે બિલકુલ ખાવું જ નહીં એવું કહેશે. જેમ તેમ કંઈ ખવડાવવું પડશે ને ગમે તેમ ગમે તે. તાવ આમ તો નહીં કશું. તાવ તો નહીં અત્યારે તો જોઈને તાવ કશું નહીં. તમે દવા પીડાયેલી મેં વામિટ કરીને ખા નાખેલી પણ તાવ નહીં. પરંતુ ખાતી નહીં ખવડાવવું પડશે. ગમે ત્યારે તમે કહો હમણાં કે રાજી હોય તો ખવડાવી લેજે ને પછી દવા પીડાય છે. તો આપણે હાલ બેઠા છીએ. પાછા મચ્છર દોણી બોતી રહી છે જુઓ સાપડે આપણે ખાટલો બાટલો પથરી દીધો છે અને અહીં બેઠા છીએ શાંતિથી બરાબર. તો મેચ જોવું થોડી વાર અને પછી મળીએ આગળ વિડીયોમાં શું છે રિઝલ્ટ બરાબર મેચનું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો હાલ મેચ આપણે જોઈએ છીએ. 134 પર 6 વિકેટ છે અને 14 ઓવર થઈ છે. ડ્રિંક આવ્યું છે એટલે આપણે થોડોક વિડીયો બનાવી દઈએ. તો મેચ તો ચાલુ જ છે બરાબર. વિડીયોમાં બન્યા રહેજો. 134 પર 6 14 ઓવર બેટરી મારી લઈએ ખેતર. બહુ સારી મેચ ચાલે છે. લગભગ કપાઈ જ જવાનું છે બધું. ફાઇનલ જીતી જ જવાનું છે બરાબર. વિડીયોમાં બનાવ્યા મળી આગળ. તો 159 પર ઓલ આઉટ ટીમ ન્યુઝીલેન્ડ અને ફાઇનલી ઇન્ડિયા મેચ જીતી ગયું છે બરાબર છે. તો કોંગ્રેચ્યુલેશન ઇન્ડિયન ટીમ. T20 વર્લ્ડ કપ આપણા નોમે થઈ ગયો છે અને મેચ જીતી ગયું છે ઇન્ડિયા. તો આપણે પપ્પા આવતા જશે બરાબર. તો મિત્રો હાલ ઇન્ડિયા મેચ જીતી ગયું છે અને ટોટા ફૂટી ગયા છે. દેખાય તમને? ટોટા ફૂટે જોઈ લો. જે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયું છે એની ખુશીમાં ટોટા ફૂટી રહ્યા છે. આવે છે અવાજ?
ઇન્ડિયા મેચ જીતી ને એની ખુશીમાં તૂટા ફૂટા છે જોઈ લો. વિન ટુ ઇન્ડિયા T20 વર્લ્ડ કપ. તો મિત્રો આપણે હવે જઈશું પેલા ખેતરમાં, બરાબર છે, અને પેલા ખેતરમાં જઈને જઈશું. વિડીયો આપણે પૂરો કરી દઈએ. વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું કાલે નવી વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.